અખંડ ભવનથી ઉતરો વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપીયો વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો વસુદેવજીએ બીજ વાવી વસુદેવજીએ બીજ વાવ્યા એવો દેવકીજી રે પ્રકાશ સખી રે આંબો રોપીયો દેવકી છે તે પ્રકાશ સખી રે આંબો રોપ્યો એ આંબ જશોદા અને જળ કોને સિંચ્યા આંબો પ્રગટ થયો વસુદેવજી એમાં બીજ વાવ્યા અને એ બીજ વાવ્યા પછી તબલાનું થોડું બાસ ઓછું કરો અને એ વસુદેવજીએ બીજ વાવ્યા અને એ બીજને જળ કોને સિંચ્યા તો કે યશોદાજીએ જળ સિંચ્યા આંબે યશોદાજીએ જળ સીંચ્યા આંબે યશોદાજીએ જળ સિંચ્યા નંદ ગોપ આંબાના રસ કેવાડ સખી રે આંબો રોપીયો નંદ ગોપયામાના રખવાડ સખી રે આંબો રોપ્યો બ્રહ્માજીએ ચાર પત્ર લખિયા બ્રહ્માજીએ ચાર પત્ર લખ્યા મોને નારદ બ્રહ્માજીએ ચાર પત્ર લખી અને નારદજીને આપ્યા નારદે કીધે છે જાણ સખી રે આંબો રોપ્યો એ વ્યાસ મુનિએ તે વિસ્તાર્યા વ્યાસ મુનિએ તે ચાર પત્રો કર્યા તેના નવખંડમાં સેવા સખી રે આંબો રોપીયો એ આંબાની અંદર કેટલા સ્કંદ રહેલા છે, કેટલા અધ્યાય રહેલા છે અને કેટલા એના અંદર અક્ષરો છે એનું વર્ણન કર્યું. દ્વાદશ સ્કંદ તે આંબાના થડ થયા. એ દ્વાસત સ્કંદ આંબાના થડ થયા. 335 અધ્યાય છે ડાળ સખી રે આંબો રોપ્યો. એ 335 અધ્યાય છે ડાળ સખી રે આંબો રોપ્યો. 18,000 શ્લોકા
આંબે તીરથયા 18,000 શ્લોકે આંબે તીરથયા 16 ક્ષરયાંબે પાન સખી રે આંબોરો પીયો 573,000 અક્ષર પાન સખી આંબોરો એ આંબો સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને આપ્યો અને કહેવાય કેટલા દિવસની અંદર એનું ફળ 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું જય શ્રી પુરુષોત્તમય વિરામ સખી રે આંબોરો પીયો જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી જે આંબાનું સ્મરણ કરે એને ભગવાન નારાયણની પ્રાપ્તિ થાય. સુંદર વર્ણન સુંદર છે શ્રીમદ ભાગવત કથા. હરિ કથા હરિ હરિ અનંત હરિ કથા અનંતા. અને એ શ્રીમદ ભાગવતની કથા શુભ શરૂઆત થાય એટલે મહાભારતથી કથા શરૂ